અહીંયા સુધી આતંકવાદી પહોંચ્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। આપણી પાસે આઈબી છે, ઇન્ટેલિજન્ટ બ્રાન્ચ છે, કેન્દ્રની આઈબી છે, સ્ટેટની આઈબી છે, પરંતુ આઈબીને રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકી રાખવામાં આવે છે અને પરિણામે છેક અંદર ઘૂસી જાય આતંકવાદી ત્યાં સુધી ખબર ના પડે। આ તો ઠીક થયું કે પકડાયા, નહીં તો શું હાલત થાય। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરે છે, આતંકવાદ અમે સાવ મટાવી દીધો। તો પછી આતંકવાદી ક્યાંથી, જમીનમાંથી ઉગ્યા? આ 10 વર્ષમાં જેટલા મૃત્યુ મારા ફૌજના જવાનોના, દેશના પોલીસ દળના, અર્ધ પોલીસ દળના જવાનોના થયા, સિવિલિયન માર્યા ગયા, આ 10 વર્ષમાં આતંકવાદના કારણે જેટલા લોકો શહીદ થયા છે એટલા ભૂતકાળમાં ક્યારેય નથી થયા। અને છતાં ભારતીય જનતા પાર્ટી વોટ બેંક માટે જે આ કરે છે, આતંકવાદ એ વોટ બેંકથી પરે હોવો જોઈએ। દેશની સુરક્ષા માટે આતંકવાદના નામે રાજનીતિ જ ન હોય, કોંગ્રેસે ક્યારેય નથી કરી।